ભુજના લાલન કોલેજ ખાતે કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કલેક્ટર અમિત અરોરાએ યુવા મતદાતાઓને મતદાનનો ઉપયોગ કરીને ભારતની લોકશાહીને મજબૂત બનાવવા તેમજ આસપાસના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા ફેલાવવા અનુરોધ કર્યો હતો। આ તકે તેમણે જાગૃત મતદાતાની ભૂમિકા સમજાવતા જણાવ્યું હતું કે મતદાન એક અધિકાર છે। કોઈપણ અધિકારનો યોગ્ય ઉપયોગ કરવા વ્યક્તિમાં યોગ્ય નિર્ણય શક્તિ હોવી જરૂરી છે। આ નિર્ણય શક્તિને ખીલવવા યુવાઓએ અસર કરતા પરિબળોમાંથી સત્યને વળગીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ। મતદાન સમયે પણ લોકશાહીના હિતને ધ્યાને રાખીને મતદાન કરવું જોઈએ। કલેક્ટરશ્રીએ આ પ્રસંગે ભારતની ચૂંટણી પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી। કાર્યક્રમમાં સૌપ્રથમ મહાનુભાવોના હસ્તે નવા મતદારોને એપિક કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભુજ પ્રાંત અધિકારી ડોક્ટર AB જાદવ, જિલ્લા શિક્ષણાધિકારી તથા મામલતદાર ચૂંટણી HD બારોટ ઉપસ્થિત રહ્યા હતા।